સાવલી તાલુકા નજીક આવેલા લાંચનપુરાની મહીસાગર નદીમાં તણાયેલા 40 વર્ષીય પુરુષનો મૃતદેહ મળ્યો। વડોદરા જિલ્લાના સાવલી તાલુકા નજીક આવેલા લાંચનપુરા વિસ્તારમાંથી પસાર થતી મહીસાગર નદીમાં તણાયેલા એક પુરુષનો મૃતદેહ ફાયર બ્રિગેડની ટીમે શોધી કાઢ્યો છે। આ ઘટનાથી મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારની રજાના દિવસે મિત્રો સાથે નાહવા માટે મહીસાગર નદી ગયેલા આશરે 40 વર્ષીય મુકેશ સરગરા નદીના પાણીમાં તણાઈ ગયા હતા। મૂળ આણંદ જિલ્લાના સરદારગંજ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા મુકેશ સરગરા મિત્રો સાથે નદીમાં ઉતર્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી। ઘટનાની જાણ થતાં 112 ઇમરજન્સી સેવા, પોલીસ તેમજ સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા। રવિવાર દરમિયાન સ્થાનિક તરવૈયાઓ દ્વારા કલાકો સુધી શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ મૃતકનો કોઈ પત્તો લાગ્યો ન હતો। આજે ફાયર બ્રિગેડની ટીમે નદીના પ્રવાહમાં સઘન શોધખોળ હાથ ધરી હતી। ભારે જહેમત બાદ ટીમને નદીમાંથી મુકેશ સરગરાનો મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહ મળતા પરિવારજનોમાં કરુણ માહોલ સર્જાયો હતો। બાદમાં મૃતદેહોને બહાર કાઢી સાવલી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। પોલીસે સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી। આ ઘટનાએ ફરી એકવાર નદી અને જળાશયોમાં નાહવા જતા સમયે પૂરતી સાવચેતી રાખવાની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે। સ્થાનિક તંત્ર દ્વારા પણ નાગરિકોને જોખમી વિસ્તારમાં પાણીમાં ઉતરતા પહેલા સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। સાવલી નજીક લાંચનપુરા ગામ, ત્યાં માણસ તણાયેલો, એની કામગીરી હાથ ધરી અમે અમારી ટીમ સાથે, અને શોધખોળ કરતાં એ મળી આવેલ અને એને PM માટે તાત્કાલિક દવાખાને મોકલેલ છે। આપનું નામ? બાબુ અઠીલા।